હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે સેવ બનાવવાની છે, કાઠિયાવાડી ટાઈપ સેવ। તો આ સેવ એક તો મસ્ત બને છે। આ આપણે ગળ નાખીને બનાવી શકાય આ સેવને, અને ખાંડ નાખીને બનાવાય, ખાંડનું પાણી કરીને। તો તમે આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે સેવ બનાવીએ, એકદમ સરસ લાગે છે। તો આપણે આ સેવનું પડીકું લીધું છે, ઘી લીધું ને ખાંડ લીધી આપણે, ને પાણી જોઈએ। તો આ પેકેટને આપણે તોડી નાખીએ, ને આપણે લોયું ગરમ કરવા મૂકી દીધું છે। તો આ બે આપણે ડીશ આપણે સેવ લીધી છે, ને ઘી નાખી દેવું, ગરમ કરવા આપણે મૂકી દેવું। તો આપણે બે સેવની આપણે ડીશ લીધી છે। આપણે જે પ્રમાણે ઘરમાં વ્યક્તિ હોય એ પ્રમાણે લેવાનું। તો આવી રીતે આપણે સેવને નાખ્યા પછી ઘી ગરમ થઈ ગયું, સેવને નાખ્યા પછી આપણે મિક્સ કરી દેવું, ને આપણે 2 કપ પાણી લેવાનું છે। એટલે 2 વાટકી અને 2 ડીશ જેટલી નાની છે એ સેવ લીધી, તો આપણે એ પ્રમાણે પાણી લેવાનું। તો આપણે 2 અને કપ જેટલું પાણી લીધું છે, ને 1 વાટકી ખાંડ લીધી છે, આપણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે। હવે આને આપણે ગરમ થવા દેવું 2 થી 3 મિનિટ પૂરતી। ખાંડ ઓગળી જાય પછી ગેસ બંધ કરી દેવાનો। તો આપણે ખાંડનું પાણી છે, ખાંડ આપણી ઓગળી ગઈ છે, ને ખાંડને ઓગાળીને જ આપણે નાખવાની, ગમે ત્યાં નાખો એટલે ભારી ન લાગે। ને અમારો સેવ દૂધનો આપણે વિડીયો છે એ તમે જરૂરથી જોજો। ને આને સેવને આપણે 4 થી 5 મિનિટ વ્યવસ્થિત શેકાવા દેવાની। હવે આપણે પાણી નાખી દઈએ, ગાળી લેવાનું પાણી, આપણે ગાળીને જ નાખવાનું, ગમે ત્યારે ખાંડનું ગળનું ગમે એ હોય પાણી આપણે ગાળીનું નાખવાનું, કોઈ કસ્તર હોય ખાંડની અંદર એ નીકળી જાય। તો આપણે ખાંડનું પાણી નાખ્યા પછી આવી રીતે આપણે મિક્સ કરી દેવું। પાણી નાખ્યા પછી આને 3-4 મિનિટ આપણે પકવશું। એકદમ મસ્ત સેવ બને છે, સરસ સેવ। આપણે એલસી લીધી છે, એલસીને કૂટડી નાખવાની, એલસીનો સુગંધ સારી આવે સેવની અંદર। અમારે તો ગામડામાં આપણે કાઠિયાવાડીમાં ઢેફલા પાડે છે સરસ આ સેવના, ને આ સેવ અને સારી આમ નહીં આપણે ભૂકો કરવાની ઝંઝટ કે કંઈ। તો આપણે બદામ લીધી છે, હવે આને આપણે સુધારી નાખીએ, બદામને આવી રીતે આમ કટ કરી નાખીશું બધી। એકદમ મસ્ત થઈ ગઈ છે, તમે જોઈ શકો છો સેવ છે એ। અમારી સેવ પાકી ગઈ છે, હવે આપણે ગેસ બંધ કરી દઈશું। તો આપણે આ ટોપરું લીધું છે, ને બદામ લીધી છે। તો આવી રીતે આપણે તવીથાની સાથે થાળીમાં કાઢી લીધી, ને આને આપણે ઢેફળા પાડવાના છે, સરસ ઢેફળા। આપણે ટોપરું થોડું છાંટી દેવું ને બદામ છાંટી દેવું, એકદમ મસ્ત જો દેખાવ આવે સરસ। તો આને આપણે શેકા પાડી દેવું આપણે ઢેફલી પાડવા માટે આવી રીતથી। એકદમ સરસ ઢેફલા પડી જાય। તો સેજ ગરમ છે, થોડી ઠંડી પડે ને એટલે સરસ ઢેફલા પડે। એકદમ મસ્ત થઈ ગઈ છે। તમને અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરજો, અને કમેન્ટ જરૂરથી કરજો, અને ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।